ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः वटविटपि समीपे બધા સાથે છે वटविटपि समीपे भूमिभागे निषन्नं सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेददक्षं नमामि। चित्रं वटतरोन्मूले वृद्धाशिष्य गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः।
દક્ષિણામૂર્તિ ભગવાનનું વર્ણન કરતા કે છે વટવિટપી સમીપે ભૂમિ ભાગે નિષન્ન. એમનો નિવાસ ક્યાં છે? કે વટવૃક્ષ નીચે છે. સકલ મુનિજનાના જ્ઞાન દાતાર. એક જ વસ્તુ યાદ રાખવાની. અત્યારે તમે આધુનિક જગતમાં પણ જુઓ, એક સૂત્ર છે, નોલેજ ઇઝ પાવર. છેવટે જે શક્તિ છે કઈ છે? આ જ્ઞાન છે. એટલે આપણે ત્યાં સુભાષિત છે, રાજા સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. જો એમ ભગવાનને પણ આપણે ભજીએ, ભગવાનનું ભજન કરીએ, ભક્તિ કરીએ, કયા ભગવાનની ભક્તિ કરીએ? તો અહીંયા ધ્યાન શ્લોક શું કહે છે? જ્ઞાન દાતાર. ભગવાન પણ આપણી સામે આવે ને તો છેવટે જે જરૂરી છે કયું છે? આ જ્ઞાન છે. ધ્રુવલોકમાં બેઠા બેઠા ધ્રુવજી રડી રહ્યા. જો ધ્રુવજી કેમ રડી રહ્યા છે? કે સાક્ષાત પરમાનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સામે આવ્યા. એમની પાસે જ્ઞાન માંગવાને બદલે ધ્રુવલોક માંગી લીધું. કેમ? જો વિચાર, માએ ના પાડી દીધી પિતાજીના ખોળામાં બેસવા. એટલે મગજમાં પેલું શું રહી ગયું કે તું ભલે મોટો પુત્ર હોય છતાં મારા કોખમાંથી તું જન્મ્યો નથી, એટલે તને રાજ્ય મળે નહીં. જા સમજ. એટલે કોનું વાક્ય આપણા મગજમાં કેવી અસર પાડી જાય, કેવા સંસ્કાર પાડી જાય, અને પછી એ ક્યાં આપણને પકડે. જા સમજ. સાક્ષાત નારાયણ ત્યાં પ્રગટ થયા, પણ શું માગી લીધું? ધ્રુવલોક માગ્યો. કે સ્વર્ગ, નર્ક, આ બધી ગતિ, આ ગતિમાંથી જ આપણી બુદ્ધિ શું ઉપર ઉઠતી જ નથી. આ લોકના ભોગમાં આપણે પરિશ્રમ કરીએ, એ જ રીતે પરલોક માટે પરિશ્રમ કરીએ. આમ આપણું જીવન તો સામા જાય છે. કર્મભીર માં બ્રાહ્મ્યમાણાના. સતત કર્મમાં જ આપણે પડીએ છીએ. કર્મથી વૈરાગ્ય થતો જ નથી. કર્મ કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી. આ મગજમાં આવતું જ નથી. કૃતિ મહોદધ પતન કારણ. આપણું પતનનું કારણ કોણ છે? આ કર્મ આપણા પતનનું કારણ છે. શંકરાચાર્યજી એટલા માટે કોઈ પણ ઉપનિષદ હોય, ઉપનિષદના પ્રારંભમાં આ ચર્ચા કરે જ છે કે કર્મ ઉપયોગી નથી, કર્મ આપણને મોક્ષ આપી શકે એમ નથી, કર્મ આ સંસારના હેતુનો નાશ કરી શકે એમ નથી, જ્ઞાન માત્ર ઉપયોગી છે. તો ભગવાનને પણ જ્યારે આપણે ભજીએ, ભગવાનનું સ્મરણ કરીએ, તો કયા ભગવાનનું સ્મરણ કરીએ? જ્ઞાન દાતારમ. ભગવાન પાસે તો બધું જ છે, એટલે જ ભગવાન કહેવાય. ભગઃ અસ્ય અસ્તિ ઇતિ ભગવાન. ષડ ઐશ્વર્ય જેમની પાસે છે. અને ભગવાન જ્યારે પણ પ્રગટ થાય ત્યારે એક જ વાક્ય બોલે, માંગ માગે તે આપું. જ્યાં વિચાર એનો અર્થ શું છે? ભગવાન આપણને વિકલ્પ આપી રહ્યો છે, પણ વિકલ્પ આપ્યા પછી એ વિકલ્પનો ઉપયોગ કેમ કરવો એ આપણા હાથમાં છે. અને એટલે એ કહે છે કે આ ભગવાન દક્ષિણામૂર્તિ છે, પણ એ કોણ છે? સકલ મુનિજનાનામ જ્ઞાનદાતારમ. આ સકલ મુનિઓને જ્ઞાન આપનાર આ ભગવાન દક્ષિણામૂર્તિ છે. અને એટલા માટે કોણ છે? ત્રિભુવન ગુરુમીશમ. સંપૂર્ણ ત્રિભુવનના એક ગુરુ છે. ફક્ત ગુરુ નથી, ઈશમ, ઈશ્વર પણ છે. ઈશ્વર છે અને ગુરુ છે. અર્જુને છેવટે શિષ્ય જ બનવું પડ્યું. આ સમજજો. ગમે એટલા આસન કરો, પ્રાણાયામ કરો, કુંડલીની જાગૃત કરો, શક્તિપાત કરો, બધું કરી લેવું, પણ છેવટે ભગવાને પણ શું કરવું પડ્યું? ગીતાચાર્ય બનવું પડ્યું. આચાર્ય બનીને ઉપદેશ કરવો પડ્યો. જો સમજો.
ઉપદેશ વિના ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થશે? ઉપદેશથી જ છે. લોકો આ વસ્તુ સમજવા તૈયાર જ નથી. લોકોને એમ જ છે કે હું આમ ધ્યાન કરું ને આમ કામ શક્તિ જાગૃત થાય ને આમ બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જાય. રસ્તામાં પડેલો બ્રહ્મ જો આ વિચાર, તું જ બ્રહ્મ છે, મને બ્રહ્મનો અનુભવ થાય, પણ તું જ છે. જો પેલી ખાંડ વિચારે હું મીઠાશનો અનુભવ કરું, એટલે તું મીઠાશ જ છે. જો સમજ, તું આનંદ સ્વરૂપ છે. અને શું શોધી રહ્યો છે? લહર ઢૂંઢે લહર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઊત કે ઊત. મૂર્ખાનો એ સરદાર. જો ઊત કે ઊત એટલે શું છે? મૂર્ખ હોય તો ઠીક છે, પણ એ કોણ છે? મૂર્ખાનો સરદાર. જીવ ઢૂંઢે બ્રહ્મ કો. વિચાર, કોને શોધી રહ્યા છે? આપણી જાતને જ શોધી રહ્યા છે. આ સમજો. આ દસમાની કથા જે છે એ કથા સાંભળવા બહુ સારી લાગે, પણ એનો જ્યારે આપણા જીવનમાં એનું અનુકરણ કરીએ ને તો કોને આપણે શોધી રહ્યા? જાતને જ શોધી રહ્યા છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી ન તુ સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી. જા સોનાથી લખેલું અક્ષર, સોનાની રેખા છે. આ સમજો. કોઈ આ જગતમાં કોઈને કશું પ્રિય છે જ નહીં. આ સમજ કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. છેવટે સૌથી પ્રિય તો કોણ છે? આત્મા છે. પણ એ જ આત્માની આપણે શું કરી રહ્યા છે? અવગણના કરી રહ્યા છે. પુત્ર, મિત્ર, કલત્ર, ગૃહાદિ, આ બધામાં જ આપણું મગજ શું ચાલતું? માતાજી બધું આમ ઠેકાણે પાડી દે, પણ તું જ ઠેકાણ નથી પડે. જો સમજતું કે આ ભટકવામાંથી તો ઊંચો આવતો નથી. પુનરપી જનનમ પુનરપી, આ ભટકવાનો ઊંચો જ નથી આવતો. પણ એક ભાઈ મને કે તમે શું કરો? હું વેદાંત ભણાવું. જો સમજ, વેદાંત ભણી શું કરવાનું? ક્યારેક કોઈ પ્રશ્ન પૂછે ને તો આપણે અતિ ઉત્સાહી થઈ જઈએ. જો એટલે મેં કહ્યું કે વેદાંત ભણે મોક્ષ પ્રાપ્તિ થાય. તો કે મોક્ષ પ્રાપ્તિ કોણ કહેવાય? જન્મ મરણનું ચક્કર છે ને આનો અંત આવી જાય. આ બધી માથાકૂટમાં પડવાનું રહે જ થી. કે ના, મને તો નવો નવો જન્મ લેવાનું ગમે. કરો છો તથાસ્તુ. શું કરવાનું હોય? ભટક, બીજું શું કરવાનું? આ સમજ. એટલે પણ નવો નવો જન્મ બરાબર, પણ દર વખતે મનુષ્ય જન્મ મળવાનો. આ પેલું એક સંપ્રદાય કે છે, એક જો આ સમજ, પહેલે જ દિવસે મેં કીધું કે શ્રુતિ સંમતિ હોવી જોઈએ અને યુક્તિ સંમતિ હોવી જોઈએ. આ સમજતો. આ એક સંપ્રદાય આખા જગતમાં આ કામ કરી રહ્યું છે. બધાને એક જ મગજમાં નાખી દીધું કે એક વાર મનુષ્ય જન્મ મળે ને પછી બીજો જન્મ મળે જ નહીં. મનુષ્ય પણ એક વાર કોને કહેવાય? જો આ સમજતો. એક વાર એટલે પહેલી વાર તો મનુષ્ય જન્મ મળવો જોઈએ ને, પછીનો મનુષ્ય જન્મ રહે. પણ એક વાર કોને કહેવાય? અને ક્યાંય શાસ્ત્રમાં તો એવું લખ્યું જ નથી. પેલો ઇન્દ્રય દેડકો બની શકે. આ સમજ. કયો જન્મ છે એ નક્કી કરનાર આપણે છીએ જ નહીં. વિચાર, મનુષ્ય જન્મ મળ્યો પણ બીજો જન્મ કયો છે ખબર છે આપણને? કોઈ ખબર નથી. આ સમજ. યમ યમ ભાવમ સ્મરેન મુક્ત્વા કલેવરમ. મનમાં જે ભાવ આવ્યો ને એ જ પછી થાય. જો એટલે સૌથી વધારે સાવધાનતા જે રાખવાની છે એ આપણા વિચાર પર છે. કેમ કે એ વિચાર જ આપણા કર્મ બને. જેવો વિચાર હોય એવો શું થાય? કર્મ બને. અને જેવા કર્મ કરીએ એવી જ આપણી આદત બને. જો આ સમજ. પેલું સિગરેટ કેમ પહેલે દિવસથી જ એને આદત નહીં પડે? જો આપણે ત્યાં તો હજી થોડું સારું છે, થોડું સારું. આ સમજો, પૂરું તો સારું છે જ નહીં. પરદેશમાં તમે જુઓ ને, શાળાના જે બાળકો છે 60-60% બાળકોએ શાળા છોડે ને એ પહેલા તો સિગરેટ એમણે ચાખી લીધી હોય.
જ્યાં સમજ ભોગની પ્રધાનતા કોઈ લોકો નથી. આ સમજ કેવી આપણી આદત. પહેલી વખત પીએ ત્યારે કઈ આદત સિગરેટની હોતી નથી, પેલું વારંવાર કરીએ એટલે પછી શું થવા માંડે? આદત થઈ જાય. એમ જેવા વિચારો છે એવી જ ઈચ્છા થવાની, જેવી ઈચ્છા છે એવા જ કર્મ થવાના, અને કર્મ વારંવાર જ્યારે કરવામાં આવે તો એ જ પછી શું બની જાય? આદત બની જાય. અને જેવી આપણી આદત હશે એવું જ આપણું ચરિત્ર હશે. જો આ સમજો. અને જેવું આપણું ચરિત્ર હશે પછી પ્રારબ્ધ પણ શું થવાનું? એવું જ રહેવાનું. જો સમજો. એટલે છેવટે આપણા જીવનમાં જે છે એ વિચાર કેવા છે, આપણી ઈચ્છા કેવી છે, આપણા કર્મ કેવા છે, જો સમજો. એ જ કર્મ પછી આદત બનવાની છે. એ જ આદત આપણું ચરિત્ર બને. પરદેશમાં તો ચરિત્ર જેવી વસ્તુ જ નથી. આ સમજો. ચરિત્ર કોને કહેવાય? આ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, વડીલો કોને, આ બધું સંસ્કૃતિ છે જ ને. આ સમજ. ખરેખર એ સંસ્કૃતિ આપણે જોઈએ તો આપણને જંગલી જેવી જ લાગે. હકીકત કહું તમને. ભલે એસી ગાડી ફરતો ને રસ્તા બહુ ચોખ્ખા હોય, પણ મનુષ્યત્વની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? બોલો દાદાને તું કહીને જ બોલાવતો હોય. તું કહીને તો બોલાય પણ દાદા નહીં બોલે, નામથી જ હાય ડેવિડ. અજા સમજ. આપણને જો કોઈ આવીને આવું કે, જો વિચાર, દાદાનું નામ નારાયણ હોય અને પેલો દીકરો એમ કે કેમ છો નારાયણ? કેમ છો નહીં બોલે, કેમ છે નારાયણ? જો કેવું લાગે આપણે? જો વિચાર. આ દાદા છે, આ વયોવૃદ્ધ છે, અનુભવી છે, એને વડીલ કહેવાય. આ વડીલ શબ્દ છે જ નહીં. સમજો. મનુષ્ય જીવન કોને કહેવાય? વિચાર કેવા છે આપણે? ભાવના આપણી કેવી છે? આ સમજો. વિચાર અને ભાવના મુખ્ય છે, પણ એ કેવા હોવા જોઈએ એ આપણને કોણ જણાવી શકે? ગુરુ જણાવી શકે આપણે. એ ભગવાન આપણને જણાવી શકે. આપણા વિચારો, આપણી ભાવના. જો ગીતામાં એટલે જ ભગવાન આ બે જ ચર્ચા કરે છે. આ સમજો. જ્ઞાન અને ભાવના. જો જ્ઞાન યોગ્ય હશે, ભાવના યોગ્ય હશે તો આ જીવનમાં દુઃખ નહીં મળે. આપણા જીવનમાં જે દુઃખ છે ને એ આપણી ભાવના જ ખોટી છે. આ સમજો. ભલે આપણને એમ લાગે કે આને કારણે હું દુઃખી છું. આ શરીર માતાજી એવું થઈ ગયું છે, શરીર તને દુઃખી નથી કરતું. જો પણ આપણે શું કરતા રહીએ છીએ? સુખ દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ ઇતિ કુબુદ્ધિ અહમેવેતિ મોહ. પણ આ બધું કોને કારણે છે? અજ્ઞાનને કારણે. અને એટલા માટે કહે છે આ ભગવાન જે છે દક્ષિણામૂર્તિ ભગવાન એ આચાર્ય છે, જ્ઞાન આપનારા છે. ત્રિભુવન ગુરુમીશમ દક્ષિણામૂર્તિ દેવમ. અને એ કેવા છે? દક્ષિણામૂર્તિ છે. એ દેવનું નામ શું છે? દક્ષિણામૂર્તિ છે. દક્ષિણાશ્ચ અસૌ મૂર્તિશ્ચ. આજે અર્થ બહુ સુંદર છે. 3 અર્થ થાય દક્ષિણામૂર્તિ. દક્ષિણ એટલે દક્ષ, કુશળ, નિપુણ. એ નિપુણ છે, કુશળ છે, અને મૂર્તિ એટલે કે એમનો એક વિશેષ આકાર છે. કે દક્ષ છે, શાની કુશળતા છે? સૃષ્ટિ સ્થિતિ સંહાર દક્ષ. એમની કુશળતા ક્યાં છે? આ સર્જન કરવું એમની કુશળતા છે, આ પાલન કરવું એમની કુશળતા છે, સંહાર કરવો એમની કુશળતા છે. જો વિચાર. સર્જન તો અમે કરીએ. સર્જન આપણે કરીએ. જો સમજ. આપણી મુશ્કેલી પેલું પાલન છે. આખા ભારત દેશની જો મુશ્કેલી હોય ને તો શું છે? એને અંગ્રેજીમાં મેન્ટેનન્સ કહેવાય. પેલું ઊભું તો કરી દે. પેલો મંત્રી આવે ને મંત્રી આવીને ઉદ્ઘાટન કરી જાય, બાગ બનાવ્યો. જા સમજ.
એ બાગ બનાવે, મંત્રી આવીને ઉદઘાટન કરીને જાય. 6 મહિનામાં જો તો અડધા ઝાડ તો શું થઈ ગયા, સુકાઈ ગયા. વૃક્ષારોપણ અમારે ત્યાં જ છે પેલો વન મંત્રી જાસમ. ચોમાસું આવે ને એટલે એનું કામ શરૂ થાય. જ્યાં જાય ને ત્યાં શું કરતો હોય, વૃક્ષારોપણ. 4 મહિના વૃક્ષારોપણ ચાલે. બાકીના બધા વૃક્ષો જ્યાં ઉનાળો આવે પછી શું થઈ જાય, શું કહે, આમ કંઈક કરીએ ખરા, પણ એનું પોષણ કરવું, પાલન કરવું, મેન્ટેન કરવું કોઈ નહીં. જો ખરેખર જે થાય બનાવવું બહુ અઘરું નથી. જો આ સમજ, બનાવ્યા પછી નિભાવવું જેને આપણે કહીએ. મિત્રતા કરવી સહેલી છે, પણ મિત્રતા કર્યા પછી મિત્રતા નિભાવવી અઘરી. ભક્તિ કરવી સહેલી છે, પણ એકવાર ભગવાન સાથે સંબંધ બાંધજો તો એ ભગવાન સાથેનો સંબંધ પછી શું થવો જોઈએ, એ નિભાવવો જોઈએ. આપણી ભક્તિ તો પછી પેલા 5 દિવસ ચાલે, પછી 6 દિવસે પેલો 8 વાગે જ ઉઠતો હોય. જો સમજ, ભગવાન કોણ છે, પાલન કરવું પણ દક્ષ નિપુણ. આપણે ઉત્પન્ન કરીએ ને પાલન કરીએ, આપણે સંહાર કરવાનો આવે ને એટલે મુશ્કેલ. જો અત્યારે જે પૃથ્વીને જે સમસ્યા છે કોને કારણે છે, બધું પ્રદૂષણ કોને કારણે છે. આ બધો કચરાનો નિકાલ કેમ કરવો આપણને ખબર જ નથી. ભગવાનની સૃષ્ટિ એવી છે, એમાં કોઈ કચરો બનતો જ નથી. જે પણ કચરો હોય પાછો શું થઈ જાય. આપણો ગુરુજીનો આશ્રમ ત્યાં કોયમ્બતુરમાં જંગલમાં, એટલે આશ્રમ બનાવ્યો, પછી રસ્તા બનાવ્યા, પછી ફૂલ છોડ રોપ્યા, બધું કર્યું. પછી પેલો ખાતર લાવ્યો, પેલો ખાતર નાખે. જો પછી પેલા ત્યાં જંગલમાં છે એટલે પેલા ફોરેસ્ટ ઓફિસર હોય, વન અધિકારીઓ બધા, એ લોકો આશ્રમમાં આવે, મંદિર છે એટલે દર્શન કરે. એટલે એકવાર એ લોકોએ જોયું કે પેલા ખાતર નાખતા હતા. એટલે આપણા જે આચાર્ય હતા ત્યાં, સ્વામીજી તો હતા ને, આચાર્ય હતા. એટલે પેલા વન અધિકારીઓ કે સ્વામીજી આ ખાતર નાખવાનું નહીં, અહીંયા જંગલમાં ખાતરની જરૂર નહીં. જો આ વિચાર તો કે કેમ, કે આપણા ફૂલ છોડ છે, ખાતર તો જોઈએ. સ્વામીજી આખું આ જંગલ છે, જંગલમાં કોણ ખાતર નાખવા આવે. જા વિચાર, આખું જંગલ છે, ત્યાં જંગલમાં કોઈ ખાતર નાખ્યું તો કે એમાં છોડ થાય છે કે નહીં. જો હકીકત તમે આશ્રમમાં જે ફૂલ છોડ કરેલા એ બરાબર નહીં થાય. તો પેલો વાડ પર જે વેલો ઉગે ને એના પર એટલા ફૂલ આવે કે પાંદડા નહીં દેખાય. ગા સમજ છે. અને એની સુગંધ એટલી મીઠી, આપણા જુઈ કહીએ ને એવી જુઈ જેવા પણ જુદા પ્રકારના. પેલો સ્વામી આ તમારી વાડ પર જ આ આટલા બધા વેલા ઉગ્યા, એના પર ફૂલે આવે છે. તો પછી શું કરવાનું, ખાતરની જરૂર તો પડે જ ને, પણ તો કરવાનું શું કે આ ખાતર નહીં નાખવાનું. તો સ્વામી કંઈ કરવાનું નહીં. આ જેટલા પાંદડા પડે ને એ પાંદડા બધા થડની આજુબાજુ ગોઠવી દેવા, અને પાણી નાખવાનું, માટી નાખવાની, એની જાતે શું થઈ જાય. જો પાનખર આવે એ પાનખરથી શું થાય છે, ખાતર બની જાય. આ ભગવાનનું એવું સૃષ્ટિમાં એ છે, એ સંહારની સાથે સાથે પેલું પાલન એ થઈ રહ્યું છે. જો સમજો, સૃષ્ટિ ચક્ર એવમ પ્રવર્તિતમ ચક્રમ. ભગવાન શું કહે, આ મારું જગત ચક્ર આ પ્રકારે ચાલી જ ક્યાંય કોઈ પ્રદૂષણ નથી. આ માણસ જ છે, બધે શું કરતો ફરે, પ્રદૂષણ જ કરતો ફરે. અને એમને પણ આપણા ભારતના લોકો પરદેશમાં એવું જ છે, કોઈ ફરક નથી પડતો. ભગવાન કોને કહેવાય, સંહાર કરતા પણ આવડે, ઉત્પન્ન કરતા આવડે છે, ઉત્પત્તિની નિપુણતા છે, પાલન કરવાની નિપુણતા છે. આજકાલના છોકરાઓને જોઈએ ને, છોકરું આવે,
છોકરું આમ 1 મિનિટ રડે, મમ્મી લે ને તું, પણ તો પછી પેદા હું કામ કર્યું તે? ત્યાં તમને આજકાલની છોકરીઓ છોકરા હાચવવા અઘરા પડી વિચાર. ભગવાન કોને કહેવાય? દક્ષ, સૃષ્ટિ સ્થિતિ સંહાર દક્ષ. ઈશ્વર છે, સંપૂર્ણ સૃષ્ટિનું આ સર્જન કરી રહ્યો છે, પાલન કરી રહ્યા છે. પણ કે એ પાલન સર્જન કરનાર છે, અમને કોઈ કામ લાગે ખરા કે નહીં? મૂર્તિ, એમનો એક વિશેષ આકાર છે, એ સ્વરૂપ છે એમનું. એ સ્વરૂપથી આપણા પર શું કરી શકે? અનુગ્રહ કરી શકે. અને એટલે કે છે જે દક્ષિણ છે અને જે મૂર્તિ છે, આ એક. બીજો અર્થ થાય દક્ષિણ અભિમુખ મૂર્તિ. આ એક જ ભગવાન છે, એમનું મુખ કઈ બાજુ છે? દક્ષિણ દિશામાં. સામાન્ય રીતે ભગવાનનું મુખ પૂર્વમાં અથવા ઉત્તર, મોટે ભાગે તો પૂર્વ જ. પૂર્વ શક્ય ન બને ને તો જ પછી ઉત્તરમાં કરીએ આપણે. પણ આ ભગવાન કેવા છે? દક્ષિણમુખી છે. તો કે દક્ષિણ દિશા કોને કહેવાય? દક્ષિણ દિશા એ મૃત્યુની દિશા છે, ઉત્તર દિશા એ મોક્ષની દિશા છે. જો એટલા માટે આ જે લોકોને વૈરાગ્ય થાય પછી કઈ દિશા બાજુ જાય? એ ઉત્તરમાં જ જાય. જો ઉત્તર દિશા એ મોક્ષની દિશા અને દક્ષિણ દિશા એ મૃત્યુની દિશા. પણ આ તો ઈશ્વર છે, ઈશ્વરને મૃત્યુનો ભય છે. ઈશ્વરને મૃત્યુને કેમ? એ કાળનો પણ કાળ છે, મહાકાલેશ્વર. ભગવાન કોણ છે? કાળનો પણ કાળ છે, મહાકાલેશ્વર. જો એટલા માટે કાળની પણ આપણે ઉપાસના. આપણે ત્યાં ગયા પેલા ફૂલ ચડાવે, દૂધ ચડાવે, પગે લાગે ચાલતી પડે. પણ આ ભગવાન કોણ છે? એક જ્યોતિર્લિંગ છે ઉજ્જૈનમાં, એમનું નામ શું છે? મહાકાલેશ્વર. એમ કાળની પણ આપણે ઉપાસના કરીએ, પણ કાળનો પણ કાળ છે. જ્યાં સમજ, કાળ પણ સ્વયં પરમાત્મા છે અને કાળનું પણ અધિષ્ઠાન કોણ છે? પરમાત્મા છે. મહાકાલેશ્વર ત્યાં જઈએ ને ત્યાં તો પછી એ પ્રકારથી જોવાનું. આપણે તો આમ દૂધ ચડાવ્યું ને આમ બે પેલા બિલીપત્ર મૂક્યા, ભયો. મહાકાલેશ્વર એટલે ભગવાનને કાળનો, મૃત્યુનો ડર નથી. જો આ સમજ. પણ પેલો શિષ્ય છે એને મૃત્યુનો ડર છે, અને એટલા બધા શિષ્યને ડર છે. શિષ્ય કઈ દિશામાં બેસે? એ ઉત્તરમુખી છે. જો શિષ્ય ઉત્તરમુખી છે તો પછી ભગવાન શું કરવું પડે? દક્ષિણમુખી બનવું જ પડે. એટલે ગુરુ હંમેશા આપણો દક્ષિણમુખી હોય, પણ શિષ્ય કઈ બાજુ હોય? ઉત્તર બાજુ. એની દ્રષ્ટિ મોક્ષ પર છે. અને એટલા માટે શું કહેવાય? દક્ષિણ અભિમુખી મૂર્તિ. જે ભગવાનની મૂર્તિ કઈ બાજુ છે? દક્ષિણ તરફ મુખ જેમનું છે. આમ આ દક્ષિણામૂર્તિ. પણ એ દક્ષિણામૂર્તિ કોણ છે? જો સમજો, જ્ઞાન દાતારમ. એટલે ત્રીજો અર્થ કરવો પડે, જે શ્રેષ્ઠ આચાર્ય છે. દક્ષ જે કુશળતા છે, એમની ખરી કુશળતા ક્યાં છે? જ્ઞાન. જો આ એન્જિનિયર ઘણા બને, આ સમજો, ડોક્ટર ઘણા બને, પણ ડોક્ટરના પ્રોફેસર કેટલા બની શકે? આર્કિટેક્ટ ઘણા હોય, પણ આર્કિટેક્ટ ભણાવનાર કેટલા હોય? જા સમજ, અઘરું છે. જ્ઞાન મેળવવું સહેલું છે, આપણને તો એ અઘરું જ લાગે. જા સમજ. પણ જ્ઞાન પ્રદાન કરવું એને શું કહેવાય? જ્ઞાન પ્રદાન. એટલે જ્ઞાન દાતારમ. જો આ સમજ, જ્ઞાન પ્રદાન કરવું અઘરું જ છે. કેમ? કે શિષ્ય બુદ્ધિ જે છે એની બુદ્ધિ જે પ્રકારથી સમજે એ પ્રકારથી સમજાવવાનું. જો એટલી વાર ઘણી વાર એવું થાય કે ઘણા મહાત્મા હોય, આવે ને આપણું બોલવાનું શરૂ કર્યું, પેલા સામેવાળાના મગજમાં ઉતર્યું કે નહીં ઉતર્યું, જો પેલો બાપુ ચાલતો જ રહે.
એ આગળ વધી જાય. પેલા બધા બિચારા શું કરતા રહે? અહીંની ભાષામાં શું કહે? એ પલ્લે પડે નહીં, જો ટપ્પો પડે નહીં. શું કહેવાય? શ્રેષ્ઠ આચાર્ય એ છે કે શિષ્યની બુદ્ધિ જ્યાં છે ત્યાંથી જ એને સમજાવવાનો પ્રયત્ન કરે. આમ આ દક્ષિણામૂર્તિ ભગવાન કેવા છે? દક્ષિણામૂર્તિ દેવમ. દેવમ એટલે કે દ્યોતનાત્મકત્વ દેવ, સ્વપ્રકાશ છે, સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ પરમાત્મા છે, ગુરુ છે. પણ એ કેવું જ્ઞાન આપે? જનન મરણ દુઃખ છેદ દક્ષમ. એમની કુશળતા કેવી છે? આ જન્મ મરણનો જે ચક્કર જે છે એનું શું કરી દે? ઉચ્છેદ કરી નાખે. જો એટલે આ જગતની અંતર્ગત ગમે એટલી સિદ્ધિ તમે મેળવો, પણ એ સિદ્ધિ ક્યાં સુધી છે? આ મનુષ્ય શરીર છે ને ત્યાં સુધી જ છે. આ સમજો. એકવાર મનુષ્ય શરીર છૂટ્યું ને પછી એ જીવ કોને અધીન છે? કર્મને અધીન છે. પછી કર્મ તમારું શું કર્યું? કોઈ પ્રકારથી આપણું કોઈ ચાલતું નથી. આ સમજો. મનુષ્ય શરીર છે ને ત્યાં સુધી કર્મણી એવ તવ અધિકાર, અવિકલ્પ છે. એટલે કઠોપનિષદ ભણી ગયા. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેં તવ. આ મનુષ્ય શરીરમાં જ આ બે છે. ક્યાં તો શ્રેયની પસંદગી કરો અને ક્યાં તો પ્રેયની પસંદગી કરો. પ્રિયોગીય વૃણુ તે આ જે પ્રિયની એટલે કે પ્રેયની જે વરણ કરે છે એને શું થતું રહે છે? આ જન્મ મરણના ચક્કરમાં એ પડતો રહે છે. શ્રેય સાધુર્ભવતી. જે શ્રેયની પસંદગી કરે છે એ સાધુ છે. એનો અર્થ શું થયો? પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે છે ચોઇસલેસ ચોઇસ. ચોઇસલેસ ચોઇસ એટલે શું છે? વિકલ્પ રહિત વિકલ્પ. સમજો. ખરેખર આમાં કોઈ વિકલ્પ જેવું છે. શ્રેય છે અને પ્રેય છે. પ્રેયનું વરણ કરવું તો શું છે? મૂર્ખતા છે. કેમ? કારણ કે વળી પાછું જન્મ મરણનું ચક્કર ચાલુ છે. એટલે આ મનુષ્ય શરીરને મોક્ષ દ્વાર કહેવાય. મનુષ્ય શરીર શું કહેવાય? મોક્ષ દ્વાર. આ દરવાજો છે ને, એ દરવાજાથી બે કામ થાય. અંદર પણ અવાય પણ સાથે સાથે શું છે? બહાર નીકળી જવાય. દાખલા એમ આ દ્વાર છે એનો અર્થ શું થયો? આ મોક્ષ દ્વાર છે એનો અર્થ શું થયો? આપણે અત્યારે ઉંબરા પર જ ઊભા છે. હવે શું કરવાનું? પાછું સંસારમાં જવું કે ન જવું? મનુષ્ય દ્વાર છે. એ દ્વાર બે રીતે કામ આવે. અંદર જવાય ને બહાર જવાય. એટલે ભગવાન ગીતામાં શું કહે છે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ. અર્જુન નિશ્ચય કરવો. હવે ફરી જન્મ લેવો નથી. નિશ્ચય કરી જ લેવાનો. પણ માતાજી જ્ઞાન બહુ અઘરું છે. એ ભગવાન પર છોડ ને, તું તારો નિશ્ચય કર. આપણો જો નિશ્ચય દ્રઢ હોય ને તો ભગવાને ક્યાંકથી પણ શું કરવું પડે? વ્યવસ્થા કરવી પડે. નિશ્ચય આપણો દ્રઢ હોવો જોઈએ. આપણને જ્ઞાનમાં રુચિ હોવી જોઈએ. આપણે આ જન્મ મરણના ચક્કરનો ઉચ્છેદ કરવાની આપણી ઈચ્છા હોવી જોઈએ. એને શુભેચ્છા કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? શુભેચ્છા. ભગવાન કોઈ કશું કરતો નથી. આ સમજો. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્ય. તું જે પ્રકારથી મારે શરણે આવે એ પ્રકારથી હું તને આપું છું. એને એકદમ દેશી ભાષામાં કહેવાય ભગવાને હાથ ઊંચા કરી દીધા. આ સમજો. વિચારી જો. ભગવાન શું કર્યું? હાથ ઊંચા કરી દીધા. હું કશું કરતો જ નથી. તું જે માગે ને એ હું આપું. વિચાર. એનો અર્થ શું થયો? માગવું આપણા હાથમાં. અર્જુન ભગવાનને વારંવાર કહેતો ભગવાન તમે કલ્યાણ કરો ને, ભગવાન તમે કલ્યાણ. ભગવાન તો ઉદ્ધરે આત્માનમ ના આત્માનમ અવસાદય. અર્જુન તારા હાથમાં જ છે. જો એટલે
ગુરુના હાથમાં ખરેખર કશું નથી. ગુરુ ગમે એટલા શ્રેષ્ઠ હોય અને ગુરુ ગમે એટલા વૈરાગ્યવાન હોય, પણ આપણા મનમાં જો વૈરાગ્ય નહીં હોય, આપણને જો એ જ્ઞાનમાં રુચિ નહીં હોય, તો ગુરુ શું કરી શકે? પરમ દિવસે આપણે જોયું, યસ્ય સ્વયં પ્રજ્ઞા નાસ્તિ શાસ્ત્ર તસ્ય કેમ કરીષ્યતે. બુદ્ધિ આપણી છે, નિર્ણય આપણો છે, ઈચ્છા આપણી છે. આ સમજ. અને અત્યારે જે મળી રહ્યું છે કોને કારણે મળી રહ્યું છે? આગળ આ બધું માગેલું જ છે. જો એટલે તો ભગવાન બધી રીતે જ હાથ ઊંચા કરે છે. જન્મ મરણની દ્રષ્ટિએ ભગવાન હાથ ઊંચા કરે છે. આપણા જીવનમાં જે મળી રહ્યું છે એને માટે પણ ભગવાન શું કહી દે છે? હું તો હાથ ઊંચા કરીને બેઠો. આમ દક્ષિણામૂર્તિ ભગવાનને પણ આપણે પ્રણામ કરીએ, એમને શરણે જઈએ, પણ એમની દક્ષતા, એમની કુશળતા શામાં છે? જનન મરણ છેદ દક્ષ દુઃખ છેદ દક્ષમ નમામિ. એમની કુશળતા છે કે આ જન્મ મરણ રૂપી જે દુઃખ છે એનો કાયમને માટે અંત લાવી શકે છે. જો કાયમને માટે અંત આવતો હોય તો પછી આ બીજું માંગવાની જરૂર જ નથી. આપણી બધાની હાલત કેવી છે ખબર છે? આ ઘણાને પેલું આજીવન કેદ મળે. જા આજીવન કેદ હોય તો પછી એને છોકરા હોય ને એને ભાઈ હોય ને બેન સંબંધીઓ તો હોય. એટલે કોઈ સંબંધીને ત્યાં પેલા લગ્ન હોય એટલે પછી શું કરવામાં આવે? એટલે 10 દિવસ પેરોલ પર છોડવામાં આવે. પેરોલ પર છોડવાનો અર્થ શું થાય? એ જે ગામમાં ગયો હોય ત્યાંની પોલીસ ચોકીમાં એને રોજ જઈને શું કરવાનું? સહી કરાવવાની, હાજરી પુરાવાની. પણ એ પેરોલ પર છૂટ્યો, મોજ મજા કરી 10 દિવસ, પણ પાછું શું કરવાનું? એમ આપણે શું કરતા રહીએ? સમજો, પેલો સ્વર્ગમાં જવું ને પેરોલ પર છૂટવા જેવું છે. તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોક. વળી પાછા ભટકતા જ રહીએ, જન્મ અને મરણને શું કરતા રહીએ? આ પેરોલ પર છૂટે વળી પાછો આવે. કૃષ્ણોપનિષદમાં બહુ સરસ ચર્ચા છે. પુણ્ય ને ઉર્ધ્વલોકમ ગચ્છન્તિ. આ પુણ્ય ઉત્પન્ન કરે, આ પુણ્યને કારણે શું થાય? ઉર્ધ્વલોકમાં જાય. પાપે ને અધલોક. આ પાપ કર્મ કર્યા પેલો અધલોકમાં જાય. ઉભાભ્યામ મનુષ્ય લોકે. ક્યાંક વળી પાપ પુણ્ય સરખા જેવા થઈ જાય એટલે પેલો મનુષ્ય લોકમાં આવે. પણ અહીંયા આવ્યા પછી પાછું શું કરે? વળી પાછા પેલા પાપ પુણ્ય ઉત્પન્ન કરે, વળી પાછા પેલા ચક્કરમાં ચાલે. આવી પેલો ચક્કર ચાલતું જ રહે. એ ચક્કરનો અંત દેખાય જ નહીં આપણને. અને એટલે અહીંયા આગળ ધ્યાન શ્લોકમાં શું કહેવામાં આવ્યું? આ દક્ષિણામૂર્તિ ભગવાન છે, જ્ઞાન આપનાર છે, કુશળ છે, પણ એમની કુશળતા ક્યાં છે? જનન મરણ દુઃખ છેદ દક્ષમ નમામિ. ભગવાન પાસે માગીએ ને તો ભગવાન એમ જ કહેવાનું, ભગવાન હવે આ બધું કાયમને માટે જ પૂરું કર. પણ કે એક વટ વૃક્ષ નીચે બેઠા છે એટલે કહે છે કે એક વિચિત્ર દ્રશ્ય જોવા મળી રહ્યું છે વટ વૃક્ષ નીચે. ચિત્રમ વટથરોર મૂલે. આ વટવૃક્ષના મૂળ પર આ થડ પાસે ચિત્ર, આ એક વિચિત્ર દ્રશ્ય છે. કેવું વિચિત્ર દ્રશ્ય? વૃદ્ધા શિષ્ય ગુરુ યુવા. આ બધા શિષ્યો કેવા છે? વૃદ્ધ છે. અને ગુરુજી કેવા છે? યુવાન છે. જો એટલે સામાન્ય આપણી સમજ કેવી હોય? જેટલી દાઢી લાંબી અને જેટલા વધારે સફેદ વાળ એટલા સિદ્ધ કહેવાય. શું કહેવાય? સિદ્ધ. એ ઋષિકેશમાં એના માટે શબ્દ છે. જો સમજ, પહોંચે હુએ મહાત્મા. શું કહેવાય? પહોંચે હુએ મહાત્મા. એ પહોંચી ગયા. ક્યાં પહોંચવાનું? જા સમજ. પણ અહીંયા શું કહે છે? ગુરુ યુવા.
શિષ્ય વૃદ્ધ છે અને ગુરુજી કોણ છે? યુવાન છે. તો કે એવું કેવું થયું કે ગુરુજી યુવાન છે? ગુરુજી યુવાન એટલા માટે છે કે પોતાનું શરીર માનતા જ નથી. દેહ ભાવ નથી. યુવાન એટલે કે દેહ ભાવ નથી. અને આ પેલો શિષ્ય વૃદ્ધ કેમ છે? કે ક્યાં બેઠો છે? આ દેહમાં બેઠો. જો એટલા માટે હંમેશા કહું, વેદાંતમાં ગુરુ અને શિષ્ય જે છે ને, ક્યારેક પેલો મેળ બહુ પડે નહીં. જાણ ઘણી વાર આપણને એમ થાય ગુરુજી મને સમજતા જ નથી. જાણ પેલો ગુરુજી તત્વની દ્રષ્ટિએ ચર્ચા કરે અને પેલું દેહની દ્રષ્ટિએ ચર્ચા કરે, એટલે બેને શું થાય? મેળ પડે. બહુ વર્ષો પહેલા એક સાધક ભાઈ મારી પાસે આવ્યા, એટલે હું ઉત્તર આપું ને પછી એને એમ થાય કે આ સ્વામીજી સમજતા જ નથી. જાણ એટલે પછી ત્રીજી વખતથી એ શું કરે? એ પ્રશ્ન પૂછે, પછી એનો પ્રશ્ન સમજાવે. એ પ્રશ્ન સમજાવવામાં 15 મિનિટ કરે. સમજો, જો તમે પ્રશ્ન પૂછો અને પછી તમે પ્રશ્ન સમજાવો છો, એનો શું થયો? તમને એમ છે કે આ સ્વામીજી પ્રશ્ન સમજતા નથી. જો પ્રશ્ન જ સમજતા નથી તો તને ઉત્તર ક્યાંથી આપવાના? વિચાર. એનો અર્થ શું થયો? ગુરુજીની બુદ્ધિ પર એને શ્રદ્ધા જ નથી. સમજ, જો એને શ્રદ્ધા જ નથી તો પછી એ સાંભળવાનો છે? પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કે જે પ્રશ્ન પૂછે ને પછી પ્રશ્ન સમજાવે ને એની સાથે ટૂંકમાં પતાવી દેવાનો. કેમ? કારણ કે એણે પહેલેથી જ નિર્ણય કરી લીધો આ મારો પ્રશ્ન સમજતા નથી. તો પછી એનો અર્થ શું થયો? આપણે જે કહેવાના છે એ સ્વીકારવાનો જ નથી. કારણ કે એને આપણી બુદ્ધિને શું કરી લીધી? માપી લીધી. એને શું માપી લીધી? આ સમજતા જ નથી. તને હું કામ સમજાવવા? ખરેખર એ સમજતો નથી પણ એને શું માની લીધું? ગુરુજી તત્વની દ્રષ્ટિએ, વૈરાગ્યની દ્રષ્ટિએ ચર્ચા કરતા હોય અને પેલો ભોગની દ્રષ્ટિએ, સિદ્ધિની દ્રષ્ટિએ ચર્ચા કરે, એ બેનો મેળ પડે જ નહીં. જો એટલા માટે શાસ્ત્રમાં નિયમ છે કે ગુરુજી પાસે જઈએ ને તો ચૂપચાપ થઈને બેસી જાઓ. કે આપણે જે ચર્ચા કરીએ ને ચર્ચા કઈ હોવાની? આપણી બુદ્ધિ તો પેલી સંસારની અંતર્ગત જ છે, એટલે ચર્ચા પણ કઈ કરવાની? સંસારની જ ચર્ચા કરવાની. પણ આપણે જો મૌન રાખીએ તો ગુરુજી આપણને શું કરી શકે? કંઈક તાત્વિક ચર્ચા કરી શકે, કંઈક સમજ આપી શકે, કોઈક પ્રકારની સમજ આપણને આપે જે જીવનમાં આપણને ઉપયોગી થાય. વિચારે એનો અર્થ શું થયો? આપણે જે ચર્ચા કરીએ છીએ એ સંસારની અંતર્ગત. પૂજ્ય સ્વામીજીનો પણ આ નિયમ જ છે કે પેલો જો બોલતો હોય તો ચૂપચાપ શાંતિ સાંભળ્યા કરે, અને જેનું બોલવાનું પૂરું થાય તો જોઈ કે પછી હવે બહુ લાંબુ ચાલે છે, ઓકે ઓકે ચલો હો ગયા. ગુરુ પાસે જઈએ મૌન થઈને બેસીએ તો આપણને ઘણું બધું જાણવાનું મળે. એમના જ્ઞાનનો, એમના અનુભવનો, એમના વૈરાગ્યનો આપણને શું છે? લાભ મળી શકે. પણ એ ગુરુજી પોતાને દેહ બુદ્ધિથી વિચારતા જ. અને એટલા માટે શું થાય છે? ગુરુસ્તુ મૌન વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. મૌન આપણે ગઈકાલે જોયું. મૌન એટલે લક્ષણા છે. સીધી રીતે કઈ કહી શકાય એમ છે જ નહીં. લક્ષણાથી જ ચર્ચા થાય. આ ગુરુ છે, આ લાલ છે, આ કેસરી છે, આ વૃક્ષ છે, આ બધા કેવા છે? વાચ્યાર્થ છે. પણ વાચ્યાર્થથી કોઈ ઉપદેશ થઈ શકે એમ નથી. એટલે આપણે શું કરવું પડે? લક્ષ્યાર્થથી જ ઉપદેશ કરવો પડે. જો એટલે ઘણી વાર આપણને એમ થાય આમ સીધું જ કહી દે તો શું થાય? તું બ્રહ્મ છે. સ્વામી જેવું કે સીધું કહી દીધું, ચાલ તું બ્રહ્મ છે. પછી શું થયું? આજકાલ પેલી બર્થડે આવે ને, બર્થડે હોય ને એટલે પેલી કેક બનાવી આપે. પેલી કેક બનાવે, એ કેક બનાવતી વખતે એને શું કરવું પડે? બેકિંગ કરવું પડે. બેકિંગને ગુજરાતી શું કહેવાય ભગવાન?
એ જ્યારે બેક કરવામાં આવે ને, એટલે હંમેશા કોઈ પણ વસ્તુ જ્યારે બેક કરીએ એટલે એ બ્રાઉન કલરનો થઈ જાય. ઉપરનો ભાગ શું થઈ જાય? એનો રંગ પેલો ગાઢો રંગ થઈ જાય. બ્રેડ પણ એવી જ હોય, જો સમજો. એટલે પેલી કેક બનાવે પછી પેલી બ્રાઉન કલરની થઈ ગઈ એ દેખાય નહીં સરસ. એટલે એને પછી શું કરવું પડે? એ સરસ દેખાય એટલા માટે એને શું કરવાની હોય? શણગારવાની. અને આઈસિંગ કહેવાય. ખાંડ અને માખણને ભેગું કરી દેવાનું, પછી એમાં પેલો રંગ નાખવાનો, અને પછી એને શું કરવાનું હોય? એને સરસ રીતે સજાવ. જા સમજો. એટલે પેલી કેક અંદરથી બ્રાઉન હોય, ઉપરથી એને શું કરવાની હોય? પેલું સજાવી દે. પછી સરસ મજાનું પેલું એ આઈસિંગ હોય ને, એમાં સરસ મજાનું પેલું ગુલાબ બનાવીને મૂક્યું હોય, પછી પેલું નામ લખ્યું હોય, આમ સરસ સજાવે. જા સમજો. ગમે એટલી કેકને તમે સજાવો, પણ અંદરથી તો એ શું રહેવાનું? એ બ્રાઉન જ રહેવાનું. વ્યવહારિક દ્રષ્ટાંત આપું કે જેના વાળ સફેદ થઈ ગયા એ ગમે એટલા રંગે, જો આ સમજો, પણ મારા વાળ સફેદ છે એ જ્ઞાનને રંગી શકાય? અમારે એક ડોક્ટર છે ત્યાં, એ ડોક્ટરને બધા વાળ સફેદ થઈ ગયા, પેલો રંગે જાય. પછી એક દિવસ એને કંટાળો કે આ હું રંગ્યા કરવાનું, ઠીક છે હવે. એટલે પણ આમ રંગવાના બંધ કરી દીધા. રંગવાના બંધ કરે એટલે એની પત્ની કે આ જો તો આ બધા સફેદ સફેદ તારું માથું કેવું દેખાય છે કે રંગ ને કે નાના હું કઈ રંગવાનું નથી હવે. નાના કે પરમ દિવસે લગ્નમાં જણ હારું મારી બાજુ નહીં ઊભી રહેતી. વાળ બીજાની દ્રષ્ટિએ તમે રંગ્યા છે, પણ મારા વાળ સફેદ છે એ જ્ઞાનને કોઈ રંગી શકે? અને અંગ્રેજીમાં આ કહેવત છે, આઈસિંગ ધ કેક. કેક પર તમે આઈસિંગ કરીને શણગારો તો પેલી કેક બદલાઈ જાય. એ જ રીતે ધારો કે ગુરુજી એમ કે તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે, જા સમજ બરાબર. પેલો પોતાને શું માને છે? હું નકામો છું, હું અલ્પ છું, હું જન્મ મરણ વાળો છું. જા સમજ. હવે એના પર પેલા ગુરુજીએ શું કહ્યું? તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે. આ આઈસિંગ જેવું થયું. જા સમજ. એટલે જ પછી પેલો પૂછતો તમે એવું કહ્યું ને હું સચ્ચિદાનંદ બ્રહ્મ, એ તો મને સમજાઈ ગયું, પણ અનુભવ થતો નથી. મારે બ્રહ્મનો અનુભવ કરો. આ અનુભવની ઈચ્છા ક્યારે થાય? આ પેલું આઈસિંગ થયેલું હોય ને ત્યારે. આ સમય કે હું ડોબો છું, નકામો છું, જો આ સમજ મને તો કઈ સમજ પડતી જ નથી. એમાં પછી ગુરુજી પછી મંત્ર દીક્ષા આપે, શું છે? તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે. પેલો બેનો મેળ પડે ને મગજમાં. એટલે સીધું કહે તો કશું કઈ વાચ્યાર્થ કરવા જાય ને સીધું જ કહી દે ને કશું કઈ ઉતરે નહીં મગજ. પૂજ્ય સ્વામીજી એટલે અમને એવું કહેતા કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, બોલવાથી કશું કોઈ થવાનું નથી. જો એને સમજવું પડે. અને એટલે શું કહે છે? મૌન વ્યાખ્યા, એટલે કે લક્ષણાથી ગુરુજી આપણને શું કરે? આ સમજાવવાનો પ્રયત્ન. અન્વય વ્યતિરેકાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપચ્યતે. એને વિવેક વિચાર કે તત્વબોધ ક્યાંથી શરૂ થાય? અયમ વિવેક વિચાર. આ વિવેક વિચાર કરવો પડે. સત્ય કોને કહેવાય? મિથ્યા કોને કહેવાય? સુખ કોને કહેવાય? દુઃખ કોને કહેવાય? નિત્ય શું છે? અનિત્ય શું છે? આત્મા શું છે? અનાત્મા શું છે? આ વિવેક કરવો પડે. આમ આ સંપૂર્ણ વેદાંત વિચાર જે છે ખરેખર શું છે? વિવેક વિચાર. આત્મા નિત્ય તદન્યત સર્વમ અનિત્યમ.
આત્મા જ એક નિત્ય છે, બાકીની બધી વસ્તુ કેવી છે? અનિત્ય છે. જો એ અનિત્ય છે તો એ ક્યારે શું છે? યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ તસ્માત હેયમ. આ છેલ્લા બે જ અઘરા છે, આ સમજ. તદ દુઃખાત્મકમ તસ્માત હેયમ. એ દુઃખ સ્વરૂપ છે તો એને શું કરવો જોઈએ? ત્યાગ કરવો. જો ભૌતિક ત્યાગ શક્ય જ નથી, આ સમજવા. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, ભૌતિક ત્યાગ શક્ય જ નથી. કેમ? એને પણ એના શરીરને સાચવવાનું છે, એને પણ વસ્ત્રની જરૂર છે, એને પણ પુસ્તકોની જરૂર છે, આ બધું છે. પણ માનસિક રીતે આપણે શું કરી શકીએ? જો હું એટલે હંમેશા કહું બધા, ક્યાં તો એમ કહો કે આ જગતમાં મારું કશું જ નથી, અથવા તો એમ કહી દો બધું જ મારું છે. જો મારું કશું નથી તો કઈ પકડવાની જરૂર નથી. જા સમજ બરાબર. બધું જ મારું છે તો ઉચકીને ઘરમાં લાવવાની જરૂર નથી. સમજો? મારું કઈ નથી તોય લાવવાની જરૂર નથી. બધું મારું છે તો પછી શું છે? આ સમજો. પણ આપણે શું કરીએ? આપણું અડધું અડધું છે ને એટલે દુઃખી થઈએ. જો સમજો, આપણું અડધું અડધું જ માથાકૂટ છે. એટલે અંગ્રેજીની કહેવત છે, હાફ નોલેજ ઇઝ અ ડેન્જરસ નોલેજ. અધૂરું જ્ઞાન આપણે કહીએ, અધૂરો ઘોડો છલકાય. આ અડધું જ્ઞાન છે ને એ મુશ્કેલ વાળું છે. સમજ? આ બ્રહ્મ જ્ઞાનમાં એવું જ છે. પેલા થોડા શબ્દો આવડી ગયા, થોડીક વાતો આવડી ગઈ એટલે પેલા શું માનવા માંડે? હું તો વેદાંત જ સાંભળું. આ બધું કથા બધા ઠીક છે. હવે ભગવાનની કથા નહીં કરો ને તો સંસારની કથા થવાની જ છે, યાદ રાખજો. કારણ કે આપણે વિચાર્યા વગર, બોલ્યા વગર અને પ્રેમ કર્યા વગર રહેતા આવડતું નથી. એટલે જો ભગવાનમાં પ્રેમ નહીં કર્યો તો પછી ક્યાંક ને ક્યાંક પ્રેમ કરી જ લેવાનો. અને ભગવાનની કથા નહીં કરી તો પછી શું કરવાનું? એ સંસારની કથા ચાલુ જ રહેવાની. આ વિચાર. અને જેમ ઉંમર થતી જાય, જો આ સમજ, આ વૃદ્ધ જે કહ્યું ને, આ બહુ વ્યવસ્થિત કહ્યું. આ વૃદ્ધની એક વિશેષતા હોય. એક દાદા ગુજરી ગયા, દાદા, પણ એમના જમાનામાં એક સોની હતા, સોનીના કારીગરી કરતા. હવે બધા મશીનરી આવી. જો આ સમજ, પહેલાં તો બધું હાથથી જ સ્ટાર બનાવવાના અને હાથથી જ બધું બનાવવાનું. પણ એમની આ બંગડી બનાવવાની, હાર બનાવવાની એમની કુશળતા દાદાજીની એવી હતી કે પરદેશથી ખાસ લોકો આવતા. પરદેશથી આવે, એમની પાસે બનાવડાવે, પેલો 15 દિવસ અહીંયા રહે. જો આ સમજો, દાદા એમ કહે કે 25 દિવસ તો પેલો 25 દિવસ પણ રોકા અને બનાવડાવીને એ જાય. જો આ સમજ. પણ પછી વૃદ્ધાવસ્થા આવે ને પછી બધી કુશળતા શું થવા માંડે? કામ લાગે ને, હાથ પછી કામ કરે ને, પછી દાદાને મળવા જતી. એટલે જ્યારે હું જાઉં ને ત્યારે કંઈક ને કંઈક વાત કરતા હોય. એટલે પુરાની વાત, નવું તો કશું કહેવાનું હોય નહીં. એટલે પેલો 1940 1945 થી શરૂ કરે. પછી બીજી વાર જાઉં ત્યારે વળી પાછું 1945 થી શરૂ કરે. એટલે પછી એમને એમ કહું, દાદા આપણે 1965 પહોંચેલા. એને રિપીટેશન કહેવાય. વૃદ્ધાવસ્થા આવે ને એટલે પછી પેલો માણસ શું કરતો થઈ જાય? પેલો એકનું એક જ બોલતો. આ સમજો, એને કશું બીજું હોય ને એટલે ખબર નહીં પડે શું કરે. પેલો એકનું એક જ રટાણ કરતો હોય. પણ યુવાનીમાં જો વેદાંત સાંભળ્યું હોય તો એ જ વેદાંત પછી શું થાય? વૃદ્ધાવસ્થાનો એક આ નિયમ છે કે તમે શું કરતા રહેવાનું? એનું એ જ કરતા. જો વેદાંતના સંસ્કાર હશે તો પછી શું થવાનું? એ જ ચાલે પછી. પણ જો એ નહીં કર્યું તો પછી શું થવાનું? પછી દેહ કથા શરૂ થાય. જો આ સમજ, મારું ઘૂંટણ આમ છે ને, મારું માથું આમ છે ને, મારું આમ ચાલુ છે. એટલે પેલી ભગવત કથા કહેવાને બદલે શું ચાલુ થઈ જાય? પેલી દેહ કથા ચાલુ થાય.
સમજો. આમ ગુરુજી પાંચ મૌન વ્યાખ્યા પ્રકટિત શિષ્યાસ્તુ છિન્ન સંશયા. અને ગુરુજીએ પણ જ્ઞાન ક્યાં સુધી આપતા રહેવાનું? જો અર્જુનને પણ એવું જ હતું, જ્યાં સુધી એ બોલ્યો નહીં ત્યાં સુધી ભગવાન પણ શું કરતા રહે? ઉપદેશ કરતા જ રહે. પણ 18મા અધ્યાયમાં જો નહીં બોલ્યો હોત તો વળી પાછું 19મો અધ્યાય ભગવાન શું કરતે? 18 અધ્યાય થયું. પેલો જો બોલતે નહીં નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાદ મયાચ્યુતા, તો ભગવાને વળી પાછું શું કરવાનું? અથ 21 અધ્યાય શરૂ થઈ જાય. શ્રી ભગવાન ઉવાચ. કેમ? છિન્ન સંશયા. જ્યાં સુધી શિષ્યના મનમાં કોઈ પ્રકારનો સંશય નહીં રહે ત્યાં સુધી ગુરુજીએ તો શું કરતા રહેવું પડે? ઉપદેશ કરતા જ રહેવું પડે. આમ સમજાયું નહીં તો આમ સમજાવવાનું, ને આમ નહીં સમજાય શું કરવાનું? આમ છોકરાઓને દાખલા શીખવે ને એવું જ કરે. આમ શિષ્ય કોણ છે? છિન્ન સંશયા. પણ આ દક્ષિણામૂર્તિ ભગવાન દક્ષ છે, કુશળ છે, કુશળ ગુરુ છે. તેમના શિષ્યો પણ કેવા છે? છિન્ન સંશયા. એમના બધા સંશયો છિન્ન ભિન્ન થઈ ગયા છે. આવા એક કુશળ દક્ષિણામૂર્તિ ભગવાન છે. પણ શિષ્યો વૃદ્ધ એટલા માટે છે કે પોતાને જન્મ મરણવાળા માની રહ્યા હતા, અને એટલા માટે વૃદ્ધ છે. જે પોતાને જન્મ મરણવાળો માનતો નથી એ કોણ છે? યુવા છે. જો આ ખરેખર આ વ્યવહારિક રીતે પણ જુઓ ને તો લોકો પેલા રિટાયર થાય ને એટલે એના મગજમાં એવું કંઈક ઘૂસી જાય કે પછી એ પોતાને શું માને? આમ તો રિટાયર થઈ ગયા. રિટાયર થઈ ગયો તો નોકરીમાંથી તું રિટાયર થાય, બુદ્ધિ થોડી રિટાયર થઈ ગઈ. જો વિચાર, કોઈ પણ માણસ રિટાયર થાય ને તો 1 વર્ષમાં તમે એને જુઓ ને તો આપણને એમ થઈ કે આમ શું થઈ ગયું? જો વિચાર, અલે તને નોકરીમાંથી રિટાયરમેન્ટ મળ્યું, તું ચાલવા જા, ભગવાનની ભક્તિ, બીજું ઘણું છે કરવાનું. પણ એને આખા જીવનને શું માની લે? નિવૃત્ત થઈ ગયું નહીં. ફક્ત ધન ઉપાર્જનમાંથી આપણી નિવૃત્તિ થાય, બીજું ઘણી બધી પ્રવૃત્તિ કરવાની છે. હા, નિવૃત્ત થવાનું નહીં. જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી નિવૃત્તિની ચર્ચા જ નથી. ભગવાન પણ ગીતામાં એ છે, તું પ્રયત્ન કરતો રહે અર્જુન. યેન કેન પ્રકારેણ. આમ નહીં સમજાવ્યું આમ જો. એટલે જ કહું, આ બધા ઉપનિષદ જુઓ ને તો સ્તોત્ર જો ને બધું એક જ છે. સમજ પેલું કેનું ઉપનિષદ ભણ્યા નથી સમજાયું, ચિંતા નહીં, મુંડક ઉપનિષદ ચાલુ કરી દેવાનું. જા મુંડક ઉપનિષદ પૂરું થાય, નથી સમજાયું કઈ નહીં. ઈશાવાસ્ય ઉપનિષદ, આ ઈશાવાસ્ય ઉપનિષદ પૂરું થાય, નથી સમજાયું દક્ષિણામૂર્તિ સ્તોત્ર. જા દક્ષિણામૂર્તિ સ્તોત્ર માનસ ઉલ્લાસ પૂરું, નથી સમજાયું, ચિંતા જ નહીં, આત્મબોધ. જા શું કરતા રહેવાનું? સતત એનું શ્રવણ કરતા રહીએ ને તો જ એક દિવસ શું થવાનું? છિન્ન સંશયા. આગળ આપણે આવતી. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.